સોમવારે વહેલી સવારે અંદાજે 7 થી 7:30ની વચ્ચે પાદરા પાસે આવેલા મુજપુર ગંભીરા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો। સ્થાનિક વતનીઓના પ્રાથમિક અહેવાલ મુજબ 3 ટ્રક, 2 ઇકો કાર, 1 રિક્ષા, 1 પિકઅપ અને 2 બાઇક સાથે બ્રિજ તૂટી પડતા તમામ વાહનો મહી નદીમાં ખાબક્યા હતા। દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલોને તાત્કાલિક પાદરા CHC તથા વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૃતદેહોને પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા અને ઓળખ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં સ્થળ પર 20થી વધુ ફાયર જવાનો, NDRF, SDRFની ટીમો, ફાયરની બોટ, ફાયર ટેન્ડર, 10થી વધુ એમ્બ્યુલન્સ અને 5થી વધુ મેડિકલ ટીમો તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી। રાહત કામગીરીમાં હિટાચી મશીનો અને વાયરો દ્વારા ભારે વાહનોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે નદીના કીચડ અને સિરામિક ટાઇલ્સથી ભરેલા ટ્રકને હટાવ્યા પછી 3 મૃતદેહો મળી આવ્યા હતા। વિસ્તારના વડોદરા જિલ્લાના વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહી કામગીરી પર નજર રાખી રહ્યા હતા અને મૃતદેહોની ઓળખ પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં દ્વારકાના મહેન્દ્રભાઈ, પર્વતભાઈ હથિયા અને આંકલાવના વિષ્ણુભાઈ રાવલ તરીકે 2 મૃતકોની ઓળખ થઈ ચૂકી છે। રાજ્ય સરકારે ઘટના પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપીને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર શ્રી પટેલિયાને સ્થળ પર મોકલી આપ્યા છે। તો પૂનમના કારણે મહી નદીમાં જળસ્તર વધી ન જાય તે પહેલા તાકીદે બચાવ કામગીરી પૂરી કરવાની તાકીદ અપાઈ છે। ત્યારે દુર્ઘટનાને લઈને સમગ્ર પાદરા તાલુકામાં શોકની લાગણી છે। સ્થાનિક લોકો પણ બચાવમાં મદદરૂપ બની રહ્યા છે। સરકાર અને તંત્ર દ્વારા જણાવાયું છે કે દરેક દુર્ભાગી પીડિતને જરૂરી સહાય અને સહાનુભૂતિ અપાશે।